لكم باللسان يفقهوا قولي. સૌપ્રથમ તો હું આપણા માસ્ટરજી શેખ અબ્બાસ મસ્તાનીનો આભાર માનું છું કે તેઓ હર હંમેશા મને મદદરૂપ થતા હોય છે આ તકરીરોને તૈયાર કરવામાં. એને ગઈકાલે આપણે કીધા હતા કે જ્યારે ખોજાતોમાં સિસ્યોન થયું ડિવિઝન તો સૌથી પહેલે અમુક ખોજાઓ સુન્ની થયા 1829માં. એને કહેવામાં આવે છે 12 ભૈયા, 12 ભાઈઓ હતા ખોજાઓ જે સુન્ની થઈ ગયા. એ તો 40 વર્ષ પછી અમુક ખોજાઓ શિયાના આશ્રિત થઈ ગયા. કેવી રીતના? 1872માં એક કાફલો ગયો ખોજાઓનો કરબલા તરફ ઇમામ હુસૈનની ઝિયારત માટે. તે વખતે કરબલામાં એક હિન્દી શિયા ઇસ્ના આશરી તાલિબે ઇલ્મ હતા કરબલામાં, જેનું નામ હતું મુલ્લા કાદિર હુસૈન. તકરીબ દરમિયાન અમુક નામો આવશે. આ મારો મત અને અભિપ્રાય છે. મને લાગે છે કે જ્યારે આપણે નમાઝ ઇશા પડતા હોય છે અને જ્યારે આપણે 12 પીરનું નામ લેતા હોય છે તો મને લાગે છે ખોજા શિયા ઇસ્નાશરીમાંથી વાજિબ છે કે આ બધી નામો ની, કેમ કે આ લોકો થકી આપણા સુધી આ દીન હક પહોંચેલ છે. તો આ ખોજા કાફલાની મુલાકાત થઈ મુલ્લા કાદિર હુસૈન સાથે કરબલામાં. બાતચીત થઈ અને ધર્મની વાત કરી તો મુલ્લા કાદિર હુસૈન તો અજબ થઈ ગયા કે આ શું વાત કરે છે. આ લોકો ઇમામ પગી ખબર ના, વિષ્ણુ ભગવાનના ખબર ના, 10મા અવતાર ને બધું શું છે. એટલે મુલ્લા કાદિર હુસૈન તેઓ તરફ હિદાયત કર્યા તેઓને. બીજા વર્ષે 1873 અને આ તારીખ યાદ રાખવા જેવી છે કેમ કે આ 1873 આપણી ખોજા શિયા ઇસ્ના શ્રીકોની દાત de naissance છે. 1873 માં બીજો કાફલો ગયો કરબલા તરફ ઇમામ હુસૈનની ઝિયારત માટે ઝાંઝીબાર. અને આ કાફલામાં એક બહુ મહાન હસ્તી હતા જેનું નામ દેવજીભાઈ જમાલ. હવે હું તમને આની ઓળખાણ આપું. તમને ખબર છે કે 1961 માં એક આફ્રિકા ફેડરેશન એક ડેલિગેશન આવ્યું હતું અહીંયા વોશિંગ્ટનમાં. અને તે જ અરસામાં કોન્સેલ રેજિયોનલની સ્થાપના થઈ હતી અહીંયા. અને આ મજેંગાના ઇમામબારાને આ શરફ અને આ ઇજ્જત મળેલી છે કે અહીંયા મજેંગાના ઇમામબારાના અંદરમાં કોન્સેલ રેજિયોનલની પૈદાઈશ થઈ છે 1961. તો એ ડેલિગેશનમાં આફ્રિકા ફેડરેશનના પ્રમુખ સાહેબ હતા અલહાજ ઇબ્રાહીમભાઈ શરીફ દેવજી. 1961 માં તેઓ આફ્રિકા ફેડરેશનના પ્રમુખ સાહેબ હતા અને તેઓ અહીંયા આવેલ હતા આખા ડેલિગેશનની સાથે મજેંગા. અને તેઓ એક બહુ મોટું કામ કરી ગયા. તેઓ એક ફાળો ઉભો કર્યો કેના માટે કે આપણે તાનામાં એક મુસાફર ખાનો લઈએ અને અલ્હમ્દુલિલ્લાહ તેઓ આ ફાળામાં કામયાબ થયા. અને તમે જો છો આજ સુધી આપણો તાનાનો જે મુસાફર ખાનો છે એનું નામ શું છે? હાજી ઇબ્રાહીમભાઈ મુસાફર ખાનો. તો આજ હાજી ઇબ્રાહીમભાઈ શરીફ દેવજી હતા એના પરદાદા આર્યર ગ્રામ્પેર દેવજીભાઈ જમાલ. તો તેઓ ગયા કરબલા અને તેઓની મુલાકાત થઈ મુલ્લા કાદિર હુસૈન સાથે. અને મુલ્લા કાદિર હુસૈન તેઓને પણ દીન હક તરફ રાસ્તો દેખાડ્યો. શું થયું કે मुल्ला कादिर हुसैन आज तबलीग तेरा तबलीग नो असर थे
અને દેવજીભાઈ જમાલના દિલમાં નૂરે ઈમાન પ્રકાશ થયો અને તેઓ મુલ્લા કાદર હુસૈન પાસે એક માંગણી કરી, વિનંતી કરી કે મુલ્લા સાહેબ, ચલો તમે મારા સાથે અને ખોજા કોમના દરમિયાન તમે તબલીગ કરજો. મુલ્લા કાદર કહે છે કે મને તો અહીંયા કરબલા રહેવું છે, આ પવિત્ર શહેર ઇમામ હુસૈનના હરમના સાયામાં, અને કે બીજા ક્યાંક નથી જવું. આ વાત એના કાને પહોંચી આયતુલ્લાહ ઝૈનુલ આબિદીન માઝંદરાનીના કાને પહોંચી. કોણ હતા તેઓ? ઈરાકમાં મરજાઈ તકલીફ હતા. ઈરાકમાં આલમ હતા આયતુલ્લાહ ઝૈનુલ આબિદીન માઝંદરાનીના કાને આ વાત પહોંચી. એટલે જ્યારે મુલ્લા કાદર હુસૈન અને આયતુલ્લાહ માઝંદરાનીની મુલાકાત થઈ તો આયતુલ્લાહ મુલ્લા કાદરને કહે છે કે મુલ્લા સાહેબ, આ ખોજા લોકો તમને કહે છે કે તમે અલોકમ સાથે જાઓ અને તમે અલોકમના દરમિયાન તબલીગ કરો અને તમે મના કરો છો. મુલ્લા કાદર કહે છે કે હું તો હજી તાલીબ ઇલ્મ, હજી તો ઇલ્મ હાસિલ કરું છું. મારી કઈ તાલીમિયત કે હું તબલીગના મેદાનમાં જાઉં? આયતુલ્લાહ માઝંદરાની કહે છે કે ના, હું તમને ઇજાઝત આપો કે તમે ઈ કાબિલિયત ધરાવો છો. તો મુલ્લા કાદર કહે છે કે બસ આપણે ઇસ્તિખારો જોઈએ કે મારા માટે સારું છે કે નથી સારું, કે હું જાઉં કે ના જાઉં. અહીંયા આયતુલ્લાહ માઝંદરાની મુલ્લા કાદર હુસૈનને પકડી લીધા અને તેઓ એને કહે છે કે મુલ્લા સાહેબ, નમાઝ પઢવા પહેલા તમે ઇસ્તિખારો જોઉં છું? ના સર, કેમ કે વાજિબ છે. આ ખોજા લોકો તમારા પાસે ભીખ માંગે છે, હિદાયત નહીં. તમે જાઓ અલોકમ સાથે અને તમે તબલીગનું કામ કરો. વાજિબ છે તમારા ઉપર કે તમે અલોકમના તકબીર ઉપર લબેક કરો, વાજિબ. એટલે છે વખતે મુલ્લા કાદર હુસૈનને આયતુલ્લાહ માઝંદરાનીની આ વાતને કબૂલ કરવી પડી અને તેઓ ગયા મુંબઈ. દેવજીભાઈ જમાલ સાથે મુંબઈ આવ્યા તેઓ. મુંબઈમાં તેઓ કબ મૂક્યા? 1873માં. વખતે આ વાતે આપણને બે દર્શ મળે છે. પહેલું ઈ કે અગર જો આપણી આ ખોજા શિયા નાસ્તિક કોમ વજૂદમાં છે તો ઈ ઇમામ હુસૈનના ઝિયારતનો સદકો છે. ઇમામ હુસૈનના ઝિયારતનો સદકો છે. જો દેવજીભાઈ જમાલ એ વખતે કરબલા ન જાત તો મને લાગે છે કે આ ખોજા શિયા નાસ્તિક કોમ એક્ઝિસ્ટ ન થાત, શાયદ. તેઓ ગયા કરબલા અને નૂરે ઈમાન તેઓના દિલમાં પ્રકાશ થયો અને ખુદ બખુદ પોત મેરા બધાઈ હિદાયતના રસ્તાઓ ખોજા તો માટે ખુલી ગયા. કરબલા આશુરાના દિવસે પણ કરબલામાં ઇમામ હુસૈન ખુદ ઇબ્ન યઝીદ અબ્દિયાઈ નામે એક ચરાગ હતા હિદાયત માટે. બીને હકનો રાસ્તો તેઓને બતાવેલા હતા. 1873 માં ઇમામ હુસૈનની ઝિયારત દેવજીભાઈ જમાલ માટે હિદાયતનો સબબ બની ગયા. બીજું એ કે ઘણી આપણે કહેતા છે, મારી વાત કરું છું કે આ આપણા મરજાઓ છે ઉમ્માની નજરમાં, એ આપણી ખોજા કોમ માટે શું કરે છે? મારી વાત કરું છું. ખોજા શિયા નાશરી કોમનું મોટું અહેસાન છે મરજાહિયત ઉપર કે તે એ વખતે 1873માં જે એ વખતના મરજાઈ તકલીફ હતા આયતુલ્લાહ ઝૈનુલ આબિદીન માઝંદરાની, જો એ વખતે તેઓ મુલ્લા કાદર હુસૈનને ઉત્તેજન ન આપેલું હોત, ઉસે ન કરેલું હોત કે મુલ્લા કાદર જાઓ તમે ખોજા કોમ પાસે અને તમે તબલીગ કરો, તો શાયદ આજે આપણે બધા અહીંયા ઇમામ બારામાં હોત. શાયદ વખતે બીજા ક્યાં હોત પણ અહીંયા ઇમામ બારામાં હોત. મોટું અહેસાન છે ખોજા કોમનું આ મરજાહિયત. તો મુલ્લા કાદર હુસૈન ગયા દેવજીભાઈ જમાલ સાથે મુંબઈ ઉતર્યા તેઓ 1873.
મુંબઈમાં એક ફેક્ટરી છે જ્યાં વધારે પડતું ખોજા લેતા હોય અને એને શું કહેવામાં આવતું હતું? ખોજા મોહલ્લા. આજે એને ડોંગરી કહેવામાં આવે છે અથવા તો પાદર ગલી. ત્યાં મુલ્લા કાદિર હુસૈન એક મકાન તેઓ ભાડે લીધા અને પહેલું કામ તેઓ શું કર્યા તબલીગનું? પોતે એક મદરેસો ખોલ્યો. Je suppose que તેઓ બચ્ચાઓને કુરાન પઢાવતા હશે, પણ સાથોસાથ મુલ્લા કાદિર હુસૈન બે તરીકાઓ તબલીગ માટે ઇખ્તિયાર કર્યા. Deux façons de faire le tabligh. પહેલું, નમાઝે જમાઅત તેઓ કાયમ કર્યા હતી મદરેસા. નમાઝે જમાઅત. અને બીજું, મજલિસનો પ્રોગ્રામ તેઓ રાખ્યા ઈ મદરેસા. એટલે જે પણ મજલિસ કે મજલિસનો અર્થ શું હોય? હવે ફ્લેમ સૈયદ શાહદાની આઝાદ. હવે એક ત્રીજો પણ તરીકો હતો, ઈ શું હતો કે કિતાબ. તેઓ કિતાબ લખ્યા, ચિરાગ હિદાયત. તેમાં આખું શિયા ઇસ્લામી મઝહબ બારામાં તેઓ આખું લખ્યા. આજે કિતાબના જરીએ જે તબલીગ થાય એને કહેવામાં આવે જિહાદે કલમ. કલમના જરીએ તમે બીજાઓને દિલ હક તરફ દાવત આપો. અને આપણે અગર જો કોઈ માહિર હતું, એક્સપર્ટ હતું, તો એ કોણ હતું? હાજી ગુલામ અલી ઇસ્માઇલ, જેને આપણે બધા કઈ નામથી ઓળખે છે? હાજી નાજી. કોણ હતા હાજી નાજી? જે સૌથી પહેલા ખોજા શિયા ઇસ્લામી થયા હતા ને મુલ્લા કાદિર હુસૈનના તબલીગના નતીજામાં મુંબઈમાં, ગુજરાતમાં, એમાંથી એક હાજી નાજી હતા. અને એ પણ હાજી નાજી મુલ્લા કાદિર હુસૈનના એક ખાસ શાગિર્દ હતા. અને સ્પેશિયલ 300 થી વધારે